जय भीम, जय भारत, जय संविधान। जय भीम, जय भारत, जय संविधान। હવે આપણે ચલો મહેસાણાવાળો કેસ હાલે છે ને, હકુ ઝાલાવાળો, એમાં મહેસાણાથી આજે એક ભાઈનો ફોન આવ્યો હતો, માણેકભાઈ પટેલ, જેણે સમાધાન માટેની વાતચીત કરી અને આ ભાઈએ પોતે હકુ ઝાલાવાથી માફી માગી, બરાબર, પણ સમાધાન નથી કરવાનું. આ ઓડિયો એટલા માટે, આ ઓડિયોનું બીજું કંઈ કારણ નથી. ઘણા બધા માણસો અવારનવાર ફોન કરીને પૂછતા હોય છે કે અંકિતભાઈ શું છે, શું થયું, આ કેસમાં આગળ શું છે, ક્યારની તારીખ છે. હવે આ હકુ ઝાલાની 14 તારીખે ધરપકડ થઈ હતી અને એ આજે છૂટો થયો છે, આજે જામીન મળ્યા છે. એટલે લગભગ 11 દિવસ આ ભાઈ જેલમાં રહ્યો છે. એટલે આજે ઓલા લુખા મને ફોન કરી અને જ્ઞાતિ વિશે બોલે છે, બાબા સાહેબ વિશે બોલે છે, બરાબર, એના માપમાં રહેવું અને આ ભાઈને એક વખત પૂછી લેવું કે આમાં શું તકલીફ થાય, કેવી રીતે થાય, એ બધું જાણી લેવું. એક ઓલો હજી ગાંધીનગરવાળો છે, હજી એ ઝપટે આવી જશે, ઓલો જયપાલસિંહ ઝાલા, જયપાલ લુખો. હવે હજી એક લુખો છે દિગુ સોલંકી, ક્યાંનો છે, શું છે, શું નહીં, કાંઈ ખબર નથી. કેમ કે બી ફેર છે એટલે જગ્યાનું નામ નથી આપતો. પોતે ગામ આખાના લોકેશન માગ્યા કરે છે ભળવો, બરાબર, પણ પોતે ક્યાંનો છે એ કોઈને કહેતો નથી. ઘડીક અમદાવાદને, ઘડીક સુરતને, અને જ્યાં ફોન કરે ને ત્યાં બધાને એમ કે તને ઉપાડાવરાવી લેવો છે. એટલે તારા બાપનું ગુજરાત નથી. તારી જેવા લુખા આખા ગુજરાતમાં કેટલા છે અને બધાની હવા નીકળી ગઈ છે. જે પોલીસ સ્ટેશન જાય છે ને બધાની હવા ખરાબ થઈ જાય છે. એટલે લુખા સુધરી જાય. અને આ લુખાને હમણાં તાજી નવી તકલીફ એ પડી કે આપણે જો જલારામ વીરપુરવાળા બેન છે, મનીષાબા જાડેજા, એ બેન હારે મારે વાતચીત થઈ હતી અને એ વિડીયો મેં મૂક્યો ને એટલે આ ભાઈને તકલીફ થઈને આ ભાઈ ફોન કરીને એવું કીધું કે તે એની કેમ મદદ લીધી, દરબારું બધા મરી ગયા હતા કે હું, બરાબર, તો તું એટલો બધો ઓરિજિનલ દરબાર થઈને ફરજ, તો તું મદદ કર ને. રેકોર્ડિંગ અંકિત વાઘેલારે હું કામ કર્યું અને આમ હું કામ કર્યું, એટલો બધો તું હવાજ્યો થાશો, બરાબર, અને એટલો બધો તું ઓરિજિનલ દરબાર બને તો તું મદદ કર ને. થાતું કાંઈ નથી, પાપડ ભાંગતો નથી, બરાબર, અને ખોટા લઈને હાલી નીકળો છો. એટલે લુખા તું માપે રહે અને આ તું બીજા બધા દરબારોના નામ લઈ અને દરબારોને બદનામ કરવાનું બંધ કર. કેમ કે તું બી ફેર હો, તારા બી ફેર હોય તો જ તું આ ધંધા કરતો. અને એકવાર હકુ ઝાલા છે ને એકવાર પૂછી લેજે. કેમ કે તું આ જેને તેને બધાને પોલીસ બનીને ફોન કરે જ, એમાં તારી માં આણાઈ જાય. ધમકી મારે લાશ ગટરમાં ફેંકી દઉં. કીડી મારી કોઈ દી કીડી ડોફાવ તમારથી ઘરવાળાનું વંદાન કીડીયું ઈ ન મરે. હવે તમે વાતું કરો, કોકને ફોન કરીને બગદાણા ફોન કરશે, સુરત ફોન કરશે, ઓલાને ફોન, પેલાને ફોન, તને અહીંથી ઉપાડી લેવો છે, આ ભાઈને કહે છે ને આ ઓલા ભાઈને કહે છે ને, ભાઈ અહીંથી જરીક વેરીફાઈ કરી લો. તો વેરીફાઈ તારી મને ભાઈડા, તું વેરીફાઈની પત્તર ખાંડે જ પાછો અને પછી દરબાર બને છે. તો એટલો બધો ભાઈડો હો તો અહીંયા મદદ કરવા છે ને વીરપુર. ફોનમાં ભાગા ફોજદારી કરે 20 25 મિનિટ ખોટી હાલી નીકળ્યો છો. ભણવા તારાથી કાચો પાપડ ભાંગે એમ નથી. લુખા સુધરી જાય. અને કોઈક લેડીઝને ફોન કર્યો તો આપણને એ ભાન હોવી જોઈએ કે આપણે કોકની યારે કેમ વાત કરવી લેડીઝ હારે. પણ હવે શું છે, તમે તમારા ઘરમાં તમારા મા બાપે સંસ્કાર જ એવા આપ્યા હોય, તમે ધાવણ જ એવી માનું ધાવ્યા હો, નબળું તમારું ધાવણ જ નબળું હોય અને ઘરમાં આ જ રીતે વાત કરતા હો. એટલે બહાર પછી કોકની બેન દીકરીને તો તમે ઇજ્જત આપી ન શકો. એટલે લુખાવ ભડવાઓ સુધરી જાવ. ક્યાંક કોક દી ઝપટા ચડી જાય ને પોલીસ વાળાની તો જિંદગી સુધરી જાય. ગધેડીના પેટના પણ. એટલે હવે માપે ફોન કરજો બધાને. અને તને તારી માં ઓરિજિનલ લીધો હોય તો તું ઓલા ફાંકા મારતો હતો ભાવનગર આવીને અડી જવું છે. અને બીજા એક ભાઈના મોઢે એવું કહેતો હતો કે જેથી મારે ઝપટે ચડી ગયો તેથી ભાગવાનો મેચ નહીં રહે. એ ભાગી અમે નહીં, એડ્રેસ આપતા હોય ને ભાગે નહીં, ભડવા. અને તું 3-4 મહિનાથી મંડાણો છો. ઘડીક આને ફોન કરશે ને ઘડીક ઓલાને ફોન કરશે ને અને બધાની યાર ગાળાગાળી કરશે ને.
પણ એટલી બધી તને તેવડ છે ને, તને તારી માં ઓરિજિનલ એટલો બધો લીધો હોય તો એક વખત આમાં હોય ને એટલે તને ખબર પડે. તેથી કહેતો હતો કે હું નારી ચોકડી બેઠો છું ભાવનગર ને, હમણાં આવું છું, લોકેશન ને આમ ને તેમ ને. તો પછી ન આવવાનું, એ ખાલી વાતું થાય. કેમ કે એમ તમે કોકના ઘરે જાઓ તો ત્યાં તમને કોઈ મૂકે નહીં. તમે બીજા ગામમાંથી આવીને તમે પાવર કરતા હો ને હોશિયારી કરતા હો તો અમારા ઘરમાં તો અમારા ગામમાં તમને મૂકી. તને એમ હોય કે આ સોશિયલ મીડિયામાં ગાળું ન બોલે, નથી બોલતા એટલે આનાથી કાંઈ ન થાય, એટલે આપણે કદાચ ઘા કરી લઈ ત્યાં મને બેહી રહી, એટલે તું ત્યાં ઘા કરતો ત્યાં આમ ઈ જ થાય ભાઈ. કાંઈ ત્યાં તને કાંઈ ત્યાં આમાં મંજીરા ન વગાડવાના હોય કે ઓકે દીકુભા હાલો આવી જાઓ મારી લ્યો, ત્યાં તને આમ ઈ જ કરવાનું હોય. બરાબર? એટલે માપે માપે રહેવું અને લીંડા ન નીકળી જાય ધ્યાન રાખવું. બરાબર? અને ઓલા બેનને મહેરબાની કરીને ફોન ન કરતો ભણવા. ઓરિજિનલ દરબારનો હોય ને તો એ બેનને ફોન ન કરતો, અને ઓરિજિનલ હોત એક વખત આવી જજે. બરાબર? કેમ કે મારે તને કાંઈ ક્યાંય ખોવા નથી, મારે તારું કામ નથી, પણ તું જેથી તેથી તું જ્યારે ત્યારે તું ફોન કરે ને ત્યારે ત્યારે તું એમ કહે કે તને અડી જવું છે, પણ તો એ ભણવા અડી જવું કે નહીં, કે ખાલી વાતું જ કરવી, બીજું કાંઈ થાય કે ખાલી ફાંકા જ મરાય, હું ત્યાં આવી જાઉં, આમ કરી લઉં તેમ કરી લઉં, ઉખાડ લઉં. તો એ વખત તું આવી જાય એટલે તને ખબર પડે. બરાબર? એટલે આવા ભણવાઓ તમે જેથી જાઓ લુખાવ, કેમ કે જેથી ફરિયાદ થઈ જાય ને તેથી તમારી માન બાપ બે અણાઈ જાય, તેથી ત્યાં કોઈ છોડાવવા નહીં આવે દહદી. બરાબર? એટલે માપે માપે રહેવું. અને પાછળ ઓલા ભાઈ હકુભાનું રેકોર્ડિંગ મૂકું છું. બરાબર? હકુભા વતી જે ભાઈનો ફોન આવ્યો હતો ને એ રેકોર્ડિંગ મૂકું છું, એટલે સાંભળજો કે આમાં કેવી હાલત થઈ. બરાબર? એ હકુ હારે જ વાત નથી થઈ, પણ કેવા દિવસો આવે, કેવી તકલીફ પડે, ક્યાંથી ઠેકથી ધક્કા ખાવા પડે, એ બધું જોઈ વિચારી અને આમાં પડજો. બરાબર? કેમ કે આમાં બધું આ ચેનલ બનાવ્યું એટલે આમાં બધું વિચારીને જ આમાં આવ્યા હોય, એટલે આમાં કોઈના બાપથી ન બીતા હોય ને ત્યારે જ આમાં આ રસ્તે ચડ્યા હોય. બરાબર? એટલે માપે માપે રહેવું. પાછળ રેકોર્ડિંગ મૂકું છું, એ સાંભળી લેજો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હાલો, અંકિતભાઈ બોલ્યા? હા કોણ? હાજી સાહેબ, નમસ્કાર. નમસ્કાર, બોલો ને. હું મહેસાણાથી બોલું, માણેકભાઈ પટેલ બોલું છું. કેવા? માણેકભાઈ? માણેક, હા બોલો ને. બરાબર. એવું હતું આ ભાઈ, હવે તમે જે ભાઈ અંકિતભાઈ ને બેને વાત થઈ ગઈ, ભાઈ શું નામ તમારા ભાઈ બેના જોડે મેં આખો વિડીયો સાંભળ્યો. એટલે કયો વિડીયો? આખું આ વિડીયો શું કહેવાય, આ વોઇસ કોલ વાળું બધું. બરાબર? હા. એ મારી જોડે બધું મને આવી મેં વાત કરી. હા. આ બધું જે થયું છે ને એ મેં એ અમારી કેસેટ બનાવે છે. હમણાં હું મારા મહેસાણા સ્ટુડિયો છે. એટલે એમને તમે કોની વાત કરો છો? મેં રેકોર્ડિંગ વિડીયો ઘણા બધા મૂક્યા છે. એ તો ઠીક છે, તમારા ભાઈ જોડે. અચ્છા, વૈભવભાઈ. હા, એમના જોડે વાતચીત થઈ ગયેલી છે. હા. બરોબર? એ મારી જોડે આવેલું. હા. સાંભળો, બરોબર, એ તો વસ્તુ જવા દો, પણ સૌથી પહેલા જયારે તમારી બેને ડિસ્પ્યુટ થયો ને વાત કરીને, જાણે પેલો વરઘોડો કોઈ કાઢ્યો તમારી જ્ઞાતિમાં. હા. બરોબર? અને એમાં એને ગાળો દીધી ને બધું કર્યું ને બધું, એ વખતે એને રેકોર્ડિંગ કરી બધું મારામાં મોકલી દઉં. બરોબર? કે જો કે અમે બાપુ, અમે આમ છીએ તેમ છીએ, અમે કોઈનું ના ચલાવી લઈએ. એટલે મેં કીધું તું એ ભાઈને ઓળખે છે કે ના? એ ભાઈ તું જાણે છે કે ના? એ ભાઈ તાર કોઈ લેવા દેવા કે ના? તાર પછી તારે શું લેવા દેવા છે? કીધું તું શું એટલું બધું તણાઈ જઈશ કે આ તો અમારી જ્ઞાતિ પર આમ ને તેમ ને બધું કેવા મોડ્યા. એટલે મેં કીધું તું રવા દે, સારો માનો, ખાલી ખોટા કોઈ લેવા દેવા નહીં, કશું નહીં. અને કીધું તું ખાલી ખોટું ભરી પડે. કીધું મેં એને 2-3 વાર સમજાયો. બરોબર? અને ઓલરેડી એને હાલ ખાવાના ફોફા મેં પૂરું કરું, મેં જ આલ્યા પૈસા. એ જગ્યા મેં ભાડું આલ્યું ને તારે ત્યાં તારે ભાવનગર કે જામનગર? ભાવનગર. એ કેવા ત્યારે આયા છે. બરોબર? હવે એટલે એને કશું ખાવાની, છોકરીઓ 4 છે 5 છે, છોકરો નાનો છે, કોઈ કમાવા વાળું નહીં. બરોબર? એટલે હું ઓલરેડી મેં તમે નહીં મોનો આજ સુધી હું જ પૂરું કરતો આવેલો. ચાલ એટલે સમજી આવો, આપડે તો આપણી ફરજમાં આવતું હોય ને આપડે ત્યાં ચોખ્ખો ફૂટ કરતા એટલે આપડા લઈએ. આપડે એમ કે સોડિયો વાળું ઘર છે એટલે આપો એમ. બરોબર? હવે આ તો મેં તમને મને વાત કરી એટલે બિચારા આયા છે ને તમારો નંબર મેં લાવ્યો.
હા. મેં કીધું વાતચીત કરીને હું એના વતીની હું માફી માંગુ અરે તમારી જોડે. માણેકભાઈ સાંભળો, હવે આપણે છે ને, હવે તમને હું પેલા હું પ્રોસેસ કરીને હું તમને ખાલી કહી દઉં. એ બધું સાંભળો, પણ ડિટેલ સાંભળો. સાંભળો. આ ભાઈ છે ને, મારી આગળ રેકોર્ડિંગ આવ્યું 16/10. બરોબર છે, બધું મેં સાંભળી લીધું. મારી વાત સમજો. સાંભળો માણેકભાઈ, મેં એને કેટલો ટાઈમ આપ્યો ને એ હું તમને કહું છું. 16 તારીખે મારી આગળ ટાઈમ recording- આલ્યો તમે એમ નહીં, હું એ તમને કહું છું. આ વારે વારે તમને ગાળો દેતો હતો ને ત્યારે હું એને બહુ વઢ્યો હતો, સાંભળી લો. હું એને ના કહેવાનું કીધું હતું. પાછા મને કે જો આપણે જેવા છીએ ઓમ છીએ. મેં કીધું તારાથી તારું પૂરું નહીં કરતા, તારે શું લેવા દેવા? આ તો આખો ભારત દેશ છે કીધું. ઓમાં તો કેટલાય હોય ને કેટલા, તું બધાને ગાળો દેવા જાય, બધાને તારો એવું હોય. અત્યારે ક્યાં તારા બાપુ આવી ગયા વચ્ચે? બતાવી કીધું, એકાદો બતાવી કીધું તને એવું કોઈ છોડાવવા આવ્યો કે વાત કરવા આવ્યો હોય? ઈ બાપુ આવે છે પણ કઈ ખારું કામ કરીને અંદર ગયા હોય ને તો કોઈ આવે. સાચી આ તો કોકને તમારા વાત જ્ઞાતિ છે. વિશે બોલવું છે. બરાબર. આજે હું એમને માણેકભાઈ, હું તમારું કઈક ખરાબ કરીને પછી હું જેલમાં જાઉં, મને થોડી મારી નથી છોડાવે. વાત સાચી વાત છે, બધું ખરું છે. હવે હું એને નહીં હોય ને તો તમે નહીં હોય. કેટલી વાર બોલ્યો છું, એને બૈરાને કીધું, એને વાઈફને કીધું, આમ તો મારે સાથે આવવાનું જ હતું. બરોબર. પણ મેં કીધું હેડો જવા દો. હું બીમાર હતો એટલે હું લાંબા મુસાફરી નહીં કરી શકતો. બરોબર. મારી ઉંમર 61 વર્ષ છે. સાંભળો, એ મારા અહીંયા મહેસાણા સ્ટુડિયો છે. બરોબર. એટલે અમારે કઈ કામ ટોપું થઈ ગયું ને એવું કરે ને, આ ચોક વિડીયો ઉતારવા જાય ને એડિટિંગ ને એવું કેસેટ ને એવું બધું બનાવે. બરોબર. એ એટલું બધું કોઈ ધાડ પાડી નહીં. ઘર જુઓ તો કોઈ પરિસ્થિતિની આધીન છે. સાંજે શું લાઈન ખાવું એ પ્રશ્ન છે. મને આ છોકરીઓની દયા આવે ને એટલે હું પાછો આલું ઘઉં આલું, ચોખા આલું. આ ગેસ હમણાં એટલે ચોખા આલ્યા, ઘઉં આલ્યા, ગેસ નો બાટલો આલ્યો, અત્યારે ખાવાના ફોફા, એવું થઈ ગયું. એટલે મેં કીધું મને દયા આવી, મેં કીધું લઈ જા અને ઘર. એટલે એની વાઈફ બધું ઓલરેડી નું ઘર બધું સીધું છે. આ એક જ દોઢ છે આમ જોવા જઈએ તો. ઓમ પાછો ભોળો દિલ નો, તમને શબ્દ ના બોલો. પણ આ શિખર કઈ રીતે આ મોબાઈલ માં તમારે લતે ચડી ગયો છે ને તે કોઈ કહેવાનો જ પાર નહીં, એવું થઈને ભૂરી છે. અને પાછું માણેકભાઈ એક વખત હોત ને તો હું જાતું કરી દે. ખબર છે ઓલરેડી, મને બધી ખબર છે. મેં પેલા છે ને અરજી કરીને પછી મેં 1.25 મહિનો મેં રાહ જોઈ. મને ખબર છે તમારી એની મુદત આવી ને, એ કાગળિયું આવ્યું ને પોલીસ સ્ટેશન થી કોર્ટમાં, આ કોર્ટમાં હાજર ના થયા, મુદત ના આવી ને એટલે એ મને કીધું પાછું. મને કે લ્યો હું તોડી લીધું, હું આમ કરી નાખ્યું. મેં કીધું હુંપારા રવા દે. એ તૂટવાની વાત કરે છે ને, બરાબર. હવે તમે એક વસ્તુ વિચાર કરો, એને પેલા જયારે નોટિસ મોકલી હતી ને ત્યારે ભાઈ આવી ગયો હોત ને તો એને અત્યારે 10 દિવસ જેલમાં ન રહેવું પડે. 10 દિવસ જેલમાં રહ્યો. એ તો મેં કીધું ખાવાના ફોફો છે ને અત્યારે બધા એના બાપા બીમાર છે, એની મા રોવો છે. બરોબર. એના ભાઈ તો વચ્ચે એના 2 ભાઈઓ પર કેસ કરવા જતા. લ્યો એ તમે કહી દો ના ખબર હોય તો. મેં પાછો હું જઈને સમાધાન કરી આવ્યો. એટલે કીધું તારે શું લેવા દેવા છે? કીધું તારો ભાઈઓ ઉપર તું તારું ખાઈ છે એનું ખાય છે. કીધું તારું લેવા દેવા છે? કોઈ કે ના મારી નો ખૂન, કાપી નો ખૂન, આમ કરી નાખું. એક તો એની બેન, એની એક છોકરી છે ને હજુ બિચારી નાની ઉંમરની જ છે. બરોબર. એ તમારા જામનગરમાં એના ભાડા હારી ભાગીને આવી છે. હમણાં તાજો જ કિસ્સો છે. બરોબર. તો એના ભાઈઓ ના પાડતા હતા. તો આ બાજીને કે મારે એને લાવીને આમ કરવી. એટલે કે આપણે હજુ જઈશે તાજે તું સોનો મને 6 મહિના કે 8 મહિના થાય પછી લાવે તો સારું લાગે. ના ઘર વાળા એના ભાઈઓ 2 ભાઈઓ જોડે બાજીને જમ કરીને તેમ કરીને પોલીસ કેસ કરવા ગયા ને એવું બધું થયું. બરોબર. એટલે પાછા પોલીસ કેસ કરવા જાય. પણ હું વચ્ચે પડીને જઈને સમાધાન કરી પાછો લાગ. ઉપારા કીધું આપડા આ ભૂલું તને નહીં એટલી ખબર નહીં પડતી. પોલીસ સ્ટેશન જઈ એટલે તાર જોડે ખિસ્સામાં 50 રૂપિયા છે કે ના? એટલે કે આપડે તો પોલીસ ને હાલવાના હોય કે પોલીસ કેસ કરવાનું તો એમની માં આવે. કીધી બધા એમની ના હોય. પછી દાડી હાડીઓ કરવી પડે કોર્ટમાં બધા. અને તારો જ ભાઈ છે અત્યારે, તારા જ ભાઈ એ 2 તું કેસ કરતો હતો એ તાર હારી તને છોડાવવા આયા. બરોબર. કોક્ષીઓ બાપુ દોડે. કીધું એક તો બતાવી કીધું આ મારે અત્યારે અહીંની હળીઓ મારે કરવી પડે છે. ભાઈ અંકિતભાઈ ને બરોબર. તે પાછા એ હવે મેં કીધું એને ના કહેવાના એવા શબ્દો કીધેલા. હું તો કેટલી વાર બાજુ એને બૈરો બિચારા કંટાળ્યો નહીં તો. બરોબર. તોય સમજતો નહીં. ના વારા ફરતી કે લ્યો પોલીસે હું તોડી દીધું નામ ને તેમ ને એવું બધું કરે જાય. મેં કીધું આ ફોકા બચ્યો નહીં, જે દાડો ગોળમાં લેડું નીકળી જાય ને ત્યારે ખબર પડશે. કીધું આ તમને તમે ભલે ગમે તે બાપુ સાહેબ, બાપુ તાર ઘેર બાપુ કને કહેવાય? કીધું આમ ઘેર જાહો જલાલી હોય એને બાપુ કહેવાય. તું રોજ બૈરો રોજ દાડીએ જાય, મજૂરી કરે, એ લાઈન ખાય તાન તું હોય ઉધરું ભરે તારું. કીધું એ સિવાય તો કોઈ છે નહીં હોય ઘેર રાખ્યું કોઈ. કીધું
પણ એમ નહીં, એના ઘરમાં ઈ બાપુ થઈને ફરે તો આપણને કઈ વાંધો નથી. એના ખોટા મારા હું લેવા ઝાડા લેવા હું જોઈએ. એ જ કઉ છું, તમે નહીં માનો અંકિતભાઈ, હું એને નહીં બોલ્યો હોય એટલું બોલ્યો છું, હદ વગર અત્યારે બોલેલો છું. સાંભળો માણેકભાઈ, અત્યારે આજે હકુ ઝાલાનો જે કેસ છે ને, એવો ને એવો બીજો ગાંધીનગર થી અત્યારે મને છેલ્લા લગભગ મારે 15 કે 17 દિવસ પહેલા એની હારે વાત થઈ હતી. બાબા સાહેબ વિશે બોલી ગયો છે. બરોબર. હજી મેં ફરિયાદ દાખલ નથી કરી. હજી મને જાતો કરું છું. હજી સમજતો નથી. મને 2 દિવસે ફોન કરીને ગાળું બોલે. હવે જેથી હું ફરિયાદ ઠોકી દઈશ ને, જેથી હું ફરિયાદ જેથી FIR થઈ ગઈ ને માણેકભાઈ, બરાબર છે. તેથી હવે આકાશ પાતાળ ભેગું થઈ જાય ને તોય ભેગું નહીં થાય. વાત સાચી વાત છે. હું એના વતીની હું માફી માંગુ છું. બોલ. અરે ના નહીં, માફીમાં એવું છે કે હવે આમાં છે ને માફી લાયક એને કામ નથી કર્યું ભાઈ. ખાલી મને કીધું હોત ને, એ તો હું કહું છું. માણેકભાઈ સાંભળો, મને કદાચ કીધું હોત ને, મને બે ફોર્મ કદાચ ચાલુ દીધી હોત ને, તો એ મને વાંધો નહોતો. બરાબર, એને વારંવાર બે દિવસે કહેતો હતો, મન પાછો કહેતો હતો, અલ્યા મેં કીધું તારે કોઈ લેવા દેવા નહીં, તારે કોઈ માનવતાની દ્રષ્ટિએ તું અત્યારે જેટલું રાખે ને એટલું હવે કોઈ એવું નહીં જોતા ST કે SU કે શેડ્યુલ કાસ્ટ, આદિવાસી કે અનામત એવું કોઈ નહીં. અત્યારે હાલ આપણે હિન્દુ ધર્મમાં મેં કીધું આપણે માનવતાની દ્રષ્ટિએ જોવા કીધું. એ સમજીને તું હેડ કીધું. તું તારા ઘેર, હું તારા ઘરની વાત કરું, તારા ઘેર શું છે? તું કેટલો લોકોને આલી દીધું, ખાઈ લીધું? કે એવું નહીં કે આ તો કે વરઘોડો કાઢે આમ આલ્યા એમાં, આ તો અત્યારે તો સ્વતંત્ર દિન છે, બધા આઝાદ છે કીધું. કોઈને કશું હવના જોડી જે પૈસા હોય કરે, ના હોય કશું નહીં. એમાં કે એવું આવે છે? તું તારા ઘરનું હમું અંભાડીને બેહી રહે ને કીધું. બરોબર. તોય મેં એને બરોબર ને એવો ટડકાયેલો ને કેટલી વાર વારંવાર ટકોર કરેલી. એક વાર નહીં, મેં ઘણી વાર ટકોર કરી. ખાલી મને બોલ્યો હોત ને, મને ગાળો દીધી હોત ને, મને આખી જ્ઞાતિના તે બધું કીધું. બોલ્યો ને એમાં મારો બોલે એ મને ખબર છે, બધી વાત સાચી છે, બધું મેં એને કીધું. બરોબર. પણ એ એકનો બે નહીં, અરે આપડે તો આમ ને તેમ ને કરી નાખશું ને આવું. આપડે જોવો પાછા શું કરી લીધું, શું તોડી લીધું પોલીસે, શું આમ કરી લીધું. ભાઈ ગમે એવો મોટો રાવણ નો પેદા કરેલો હોય ને ભાઈ, તો એ પોલીસ આગળ કોઈનું કઈ ન હાલે. કોર્ટમાં જઈને બધાય સીતું થઈ જાય છે. કોઈ એવું નહીં. કોર્ટ આગળ તો બધાય ભલે મોટો કીધા પાછા હું એને સમજાવું છું. મેં કીધું અમિત શાહ જેવા જેલમાં જેલા છે, આ ડીજી વરધારા જેવા છે, બધા જેલમાં જ પડ્યા હતા અત્યાર સુધી. અને તારું તો કોઈ પોતરું ના આવે કીધું. તું શું એ તોડી લેવાનું કીધું કે પાછા પોલીસ શું તોડી લેશે ને પછી કસ્ટડી પૂરે હોય લઈ ગયા ને પોલીસ. તારે ઘેરથી ફોન આવ્યો મારા પર, એના બાપાનો બેનો. મને કે અમારા કુબાને લઈ ગયા. કે બરોબર કર્યું, લઈ ગયા, સારું થયું કીધું. ચાલ્યા નતા રહેતા કીધું. એને અહીંયાથી નોટિસ મોકલી ને ત્યારે આવીને હાજર થઈ ગયો ને, ખાલી નિવેદન લઈને છોડી મૂકે. આ તો એને નોટિસ ઇગ્નોર કરી તો પછી પોલીસ કઈ તમે કઈ ધર્મશાળા થોડી પોલીસ વાત ઇગ્નોર કરો, એની નોટિસ તમે ઇગ્નોર કરો. અને કોઈ પણ સરકાર આગળ તો ગમે તેવું ભલભલા ઝૂકી જાય. અમારા પટેલોમાં આંદોલન ચાલતું હતું, નતું ચાલતું અનામત નું, તો અમે ઝૂકી ગયા. ચો ના સહી એમાં કોઈ નેના બાપ ના થવાનું હોય કીધું. આવું તો બસ એવું તો થોડું હોય કીધું. બરોબર. એ તો મેં એને બરોબર એટલી વાર ખરકાવીને બૈરું બિચારું કગરતું હતું. મને અત્યારે મને ફોન આવ્યો હતો. બરોબર. મને કે હવે તેલનું ડબલું નહીં, લો વાત કરો. ખાવા ફોફો છે, બૈરું બિચારું અત્યારે દાડીએ જાય, કોક નામ જાય ત્યાં ટોપું કરે ત્યાં છોકરો ખવડાવો, એવી પોઝિશન છે. બરોબર. હવે શું કરશો કે તમે કયો એમ કરીએ. હવે રસ્તો તમે અપનાવો. એને કઈ તારા ઘરમાં આવી બધી આવા ફાંફા છે, જાનો માનો તું જે તારો ધંધો કરે છે કરી ખાને. એ તો આવશે ને, આજે આવશે ને. આજ કદાચ આજજીને જામીન થવાના ખબર નહીં. કોના? એના જામીન કાલ થઈ ગયા ભાઈ. કાલ થઈ ગયા. એટલે એમાં એવું હતું, શુક્રવારે મુદત છે ને, કોર્ટે શુક્રવારે આપી હતી. હું શુક્રવારે ત્યાં ગયો હતો. બરાબર. પણ હવે આમાં શું છે, જે જજ હોય, જજ સાહેબ ને બીજા બધા ઘણા બધા કેસો એટલે બધા સાંભળવાના હોય. પછી સાહેબ જો નવરા રહે તો ઓર્ડર કરે. પછી શનિ રવિ આવતો હતો એટલે ઓર્ડર થયો નહીં. સોમવારે ઓર્ડર, કાલે ઓર્ડર થયો. મેં એમાં પાછું એને કીધું આપડા બાપાની પેઢી નહીં એરીએ. બરોબર. ભલભલાની નહીં. એક વકીલ આ બધા ઓનલાઈન જોતા હોય, બધા વકીલો જોતા હોય. આ કેસમાં તરત છોડી દે. તરત છોડી દે તો કીધું પછી કીધું બધા વકીલો જજ ઉપર ચડી ગયો, સાહેબ આ કેસમાં ઓને છોડી દીધું, અમારો કેસ તમે છોડતા નહીં. હું એ બધું એ સમજાયેલો બધું કીધું હતું કે ના આપણે કશું ના થાય. અત્યારે જેલ બજ્યા લ્યો પડ્યા પાદ એ હવા ખાય કીધું, મચ્છર ધરવા કીધું. બરોબર. તો પછી હવા કીધું આ બધું થયું. બાપુ તમારે બાપુ આવી જાય કીધું સોળાવા તને બતાવીએ એકાદું બતાય. કોઈ પણ વસ્તુ આપણું પર્સનલ હોય ને તો વસ્તુ લડીએ તો બરોબર છે. સારું કે આપણે બે હોઈએ, કો તો તમે 2 જણ, હકુબાન 2 જણ હોય તો વસ્તુ બરોબર છે.
આ તો આખું સમાજનું હોય ને સમાજને ગાળો દેવી પેલા દેવી ને એ તો કોઈ આપણે વ્યવહારિત નહીં કીધું. મારી આ તકલીફ હોય તો ખાલી મને કેવું છે મારા સમાજ બરોબર, સમાજને શું લેવા દેવા? તારે ભાઈ તારે તું ભાઈને ઓળખે કે ના ના? મેં કીધું તારે કોઈ હગો થાય કે ના ના? તારો કોઈ વ્યવહાર વાળો છે કે ના? તારા પૈસા ગાલ્યા કે ના? તો પછી તારે તો એ આવા બધું આ કહેવાનું આવત છે કીધું. બરોબર, તારે તું ઓળખતું હોય કે તારા ભાઈને ગાળો દીધી હોય, તારા ઘેર કોઈ મોથા કૂદવું હોય તો બરોબર છે. આ તો કોઈ લેવા દેવા નહીં. તું ખોટું ઉપરથી બધાનું આખા ગામનું ઉપાડીને ઘેર લાવે ઝઘડા કીધું એ સારું લાગે કીધું? ઘેર ખાવા નહીં બોલો. તારો કામ ધંધો તું કરી ને ભાઈ, તું જે સીડી બીડી બનાવ વિડીયો શૂટિંગ કરે એ તું કરી ને. ખોટી મેં કીધું ચોક ઓર્ડર આવે ને તો કેમેરા હું હાલું છું. બરોબર, તો કામ કરે એડિટિંગ કરે તો કેસે ના પૈસા હું હાલું. હું ઘડીને પૈસો બાકી રાખતો નહીં એનો. બરોબર, પછી આ બધું મેં તમને કીધું ને એ બધું તો હાલું એ તો જુદું. નેટ છોડ્યો હું જોઈને આપણે સોણ્યું તો નાની બિચારી, કોઈ 8માં ભણે, કોઈ 5માં ભણે, તો છોકરો એનો ચોથામાં કે 5માં છે એવું બધું છે. બરોબર, એટલે બધું નાનું નાનું છે. જો કોઈ કમાવાનું કોઈ ઇન્કમ નહીં પાછી. બૈરો દાડીએ જાય તારે ઘર ચાલે લાવે તારે ખાય, અને આ બંદા ફરે જાય આખો દાડો. આવું છે વટમન હું તો એને ઓમ પાછો સીધો પાછો ઓમ તમને ગમે તેવું થાય હું આટલું બોલું ને ગાળો દઉં હું દઉં તો એક શબ્દ ના બોલો. પણ તમારી પાસે ક્યાંથી બોલે? કેમ કે તમે આ બધું પૂરું પાડતા હો એટલે ન બોલો, બાકી એના હવાનો પાર નથી. બરોબર સર, તો હવે એનું કોઈક ઢીલું કરો તો કોઈક સંકેલો તો હવે કઈ. હવે એમાં મને માણેકભાઈ એમાં કાંઈ થાય એમ નથી. પણ એમ નહીં, બીજી વાર આવો ને બીજી મુદત પડે હું આવું એની સાથે આવું તો શું કરશો? અરે ભલે તમે આવો, વેલકમ તમતાર, હું તમને મારા ઘરે લઈ જાય જમાડી. એમાં પણ શું કરશો? તો પછી તો હડિયો કરીને થાકી જાય મુદતમાં. અરે ના ના, ભલે એ થાકવા દે ને, ખબર પડે ને કે તમે કોઈને આખી જ્ઞાતિ વિશે કયો. હું તમારે એમ નહીં, હું કોર્ટમાં માફી મંગાવડાવું, તમારે ઘેર આવી આપણે માફીમાં કેવું થાય? વૈભવભાઈ એ તમને કીધું, વૈભવ એ કીધું એટલે તમારે તમારા સમાજના આગેવાન થઈને આવું મને કીધું. વૈભવભાઈ ની આગળ હકુભાઈ ની જે છોકરીઓ છે 3 કે 4 છોકરીઓ નાની નાની 4 છોકરીઓ ગઈ હતી. બરાબર, છોકરી ઉપર મને દયા આવે છે, પણ હું દયા ખાઈને અત્યારે જાતું કરું ને ભાઈ એટલે બધા આવું જ કરે. એ તો પણ એ વાત સાચી, પણ એ તમારા પર આખો સમાજ ચડી બે કે શું કરી. માણેકભાઈ એક વસ્તુ તમે વિચાર કરો, આ જેટલા બધા ગુના કરતા હશે, જેટલા આરોપી હશે, એની આગળ પાછળ કોક ના કોક તો હોય જ ને. આપણે પરિવારનું વિચારીને જાતું કરી દઈએ તો આરોપી બધા ખુલ્લા જ ફરવાના છે. વાત સાચી વાત છે, પણ હવે કઈક ઢીલું કરો તો સારું વળી. બીજું તો એમાં તમારે જાતની શરમ નહીં ભરી શકું. બરાબર, બાકી બીજું મારા લાયક કઈ કામકાજ હોય તો કયો. બરાબર, બાકી એને તમે કહો કે ભાઈ તું વકીલ ગોતી લે અને લડવામાં. બરાબર, બાકી તમે એના ઘરની તો લડશે. માણેકભાઈ, હું એકદમ છે ને ભાઈ, હું મરદાનગી થી લડવા વાળો માણસ છું. બરાબર, એના ઘરમાં કદાચ તકલીફ હોય ને, બરાબર, એના ઘરમાં કરિયાણું ઊંઘી વાગે નખાઈ દે, જાઓ તમે કહી દેજો, બાકી લડી લેવાનું થાય છે. એ ફાઇનલ વાત છે. એ વાત સાચી વાત છે. બરોબર, 2-4 ધક્કા ખવડાવીને પછી ના હોય તો એવું કરાવીએ, પણ એનું હવે નહીં તમતારે મેં તમને કીધું ને દીકરીઓ વાળું ઘર છે. બરાબર, જાજા માણસો છે એના ઘરમાં તમે સાંભળો માણેકભાઈ, તમે કહો ને તમને એના ઘરમાં કરિયાણું હું નખાવી દઈ. બરાબર, કાલે હું 6 મહિનાનું કરિયાણું ઘરમાં ભરાવડાવી દઉં, બાકી લડવાનું તો થાય છે. કેસ લડીશું, બરાબર, એને જવા નથી દેવાનું. વાત સાચી વાત છે, એ તો હું એ કઉ છું, પણ હવે કોકડું 2 માણસનું માન રાખીને સન્માન કરો તો સારું. વાતચીત કરીને હું લડું ને ભાઈ, બરાબર, તો હું લડું ને ભાઈ, મારી સામે જે લડવા વાળો માણસ હોય ને તો એને ભાઈ ના મને સામો મળ્યો છે, એ સમજીએ છીએ, એ તો વિચારવું પડે. અને હું છે ને, હું ખોટી રીતે જો આ સુધી મેં કોઈ દી હકુ ને માં આમું ગાળ નથી દીધી, બેન આમું ગાળ નથી દીધી, દીકરી આમું ગાળ નથી. મને ખબર છે, તમારા નહીં તમે માણેકભાઈ જે કઈ પણ તકલીફ છે ને, જે વાંધો છે એ વાંધો હકુમાં છે, એના ફેમિલીમાં, એના પરિવારમાં, એના મા બાપમાં, એના દીકરા દીકરીનો વાંધો નથી. એને 60નું ધાવણ યાદ આવી ગયું. બરાબર, એટલે તમે કહો ને, બરાબર, તો 6 મહિનાનું કરિયાણું હું કાલે ઘરમાં હું નખાવી દઈ, બાકી કેસ લડવાનું થાય છે. એને એમ થવું જોઈએ કે ના મને દુશ્મન હવે એ તો કરિયાણું તો બરોબર છે, માનવતાની દ્રષ્ટિએ તો આપણે આપણી ફરજ બજાવીએ છીએ. બરાબર, કેમ કે ઈ જે અત્યારે મેં એની માં કેસ કર્યો એમાં પરિવારનો વાંક નથી.
એટલે એમાં આપણે કદાચ એના પરિવારને સપોર્ટ કરીએ, મને કોઈ વાંધો નથી, પણ આને પાડી દે છે એ 1000% વાત છે. પણ થોડું ઢીલું કરો યાર, કઈક કરો. માણેકભાઈ, એમાં માણેકભાઈ કોઈ શરમ નહીં. દીકરીઓ હું જોઈન કરો. સાંભળો માણેકભાઈ, દીકરીઓને તકલીફ ન પડે ને એટલા માટે જ મેં કીધું. બરાબર, દીકરીઓને તો કદાચ તકલીફ પડતી હોય ઘરમાં કરિયાણું ભરાવી રાખી દઈશ. બરોબર છે, 6 મહિનાનું કરિયાણું કાલ ભરાવી રાખી દઉં. એ તો મને ખબર છે, પણ હવે થાકીને હવે એ તો બાપા કરશે, ભોખડીએ પડી ગયા હોય. બરાબર, કેમ કે તમે જે દીકરીઓને કીધું ને, તો દીકરીઓના નામે હું આટલી શરમ ભરી શકું એમ છું, એનાથી વધારે નહીં. તમને હું એના ઘેર દઉં. હું અત્યારે ગામડે છું, મારે મહેસાણાથી 25 કિલોમીટર દૂર ગામ છે. બરોબર, હું ગામડે આવ્યો છું. બરોબર, હું તમને એ જઈને તમને વિડીયો કોલ કરે, તમે જોજો. ખાલી એનું ઘર ની એની પરિસ્થિતિ જોજો. પછી તમને પોતાના દિલમાં થશે કે સારું આ દયા આવે એવી છે. વાત બધી તમારી બધી સાચી છે, પણ આને છે ને દરબાર જવા હું પોતે કઉ છું ને એકવાર બાપુ પણ ઉતરાવું. એનામાં છે ને દરબાર જેવા એક લક્ષણો નથી, પ્લસ બીજી લક્ષણ નહીં, લક્ષણ તો હકુતા 0 વેલ્યુ છે. આની યાર માથાકૂટ થઈ ને મને એ કોઈ ક્ષત્રિય સમાજ માંથી મને ફોન કરીને કોઈ ધમકી નથી આપી, નથી કોઈ ગાળો દીધી, ક્યાં માની મત પડી એમ નહીં. હવે તમે કોઈ પણ વસ્તુ હોય, તમે અમારા ગામમાં છે બધા, નહીં એવું નહીં, પણ બધાને ભયથી પ્રેમથી વાત કરીને હું બોલાવું. ગમે તેવું હોય તો આપણો ધંધો રહ્યો. તમે શું ચેનલ ચલાવો ને? મારું મેઇન છે ને શેર માર્કેટ નું કામ છે ભાઈ. શેર માર્કેટ નું છે, બરોબર છે. હા બરોબર. અને અમારે મારો સ્ટુડિયો છે. બરોબર, હવે અમારે તો બધા હરિજન કે મોમેડે કે ને પટેલ કે ઠાકોર કે દરબારે કે બધો જો આપણે જવાનું હોય, ના જવાનું એવું નહીં. આપણી માનવતા દ્રષ્ટિએ ભાઈ બાપા કરીને ધંધો કરવાનું હોય તો તમે 100 ગૌ આગળ જાઓ. ખરું ખોટું? તો દરિયો તરી જાઓ. અને પેલામાં તમે જો એ આમ કરી નાખો, તેમ કરી નાખો, આવું કરો તો તમે ચાલો લોબો ટાઈમ તમે જ કહો. એટલે આવું આનામ એવું થયું છે, બીજું કશું નહીં થયું. એટલે એની ભૂલ તો સજ હું પોતે જ સ્વીકારું છું, પણ એના વતીને હું આ છોકરીઓ હું જોઈને દિલગીર છું, બીજું કઈ નહીં કહેતો. ના પણ મેં તમને કીધું ને, કરો ભાઈ અંકિતભાઈ. બરોબર છે મેં તમને શું કીધું કે દીકરીઓનું વિચારીને, દીકરીઓનું પછી એના ઘરનાનું, બરાબર, એને આપણે બેન કે જે કહી એના ઘરનાનું, એના દીકરીઓનું વિચારીને શું કહું છું, બરાબર, કે હું આટલી શરમ ભરીએ કે એનાથી વધારે નહીં કરી શકું. બરોબર છે, છોકરીઓ હું જોઈને કરો તો વળી થોડું. ના મેં કીધું ને, એ તો જો હું તમને કહું ભાઈ અરે ભાઈ ને અંકિતભાઈ બરોબર. એટલે હું અંકિતભાઈ એવું કઉ છું, થોડું ઘર સામું જોઈ થોડું ઘટતું નાખો તો સારું રહે, બીજું કઈ નહીં. ના માણેકભાઈ, એમાં કોઈ જાતની મારે શરમ ભરાય એમ નથી. બરાબર, કેમ કે બહુ છે ને માથા ઉપરથી પાણી ગયું ત્યારે હું આગળ વધ્યો છું. વાત મને ખબર છે, એ દિવસે જ મારા જોડે જતો, જે દિવસે મારી વાત સાંભળો, હરિજન શબ્દ બોલવું ની ગુનો બને છે. એક વસ્તુ તમે મારી વાત તમે સાંભળો. અત્યારે હું તમને કહું નહીં, સાંભળો. હરિજન શબ્દ બોલવું ગુનો બને છે. હમણાં અત્યારે તમે જે નામ લીધા એમાં તમે હમણાં હરિજન બોલ્યા, મેં તમને એક શબ્દ કીધો. બરોબર છે, મેં તમને એક શબ્દ કીધો. કેમ કે તમે ભૂલમાં બોલી ગયા હતા ને, આપણે પ્રેમથી જે કઈ વાતચીત થતી હતી એમાં તમે બોલી ગયા, કદાચ તમને ન ખબર હોય ને બોલી ગયા છો. બરાબર, પણ તમે મને ઉપરા ઉપરી તમે એમ કહો કે નહીં તું હરિજન તમને પાડી દેવાનો. સાચી વાત છે, અત્યારે તમે બોલ્યા, મેં તમે એક શબ્દ ન કીધો. હું કેમ કે તમે ભૂલમાં બોલી ગયા હતા અને વાતચીત એવી ચાલુ છે એટલે મેં તમને નથી કઈ કીધું. બરાબર, પણ પછી મારી માથે ચડવાની વાત કરે. એ આપ માથા પર બે ક્યાં મેળાવો? એ તો મેં તમને ના કીધું, મેં ક્યાંથી કીધું ભાઈ અંકિતભાઈ નમસ્કાર, જે કોઈ આ ના હોય હું માફી બે હાથ નથી જો માથું છોડીને વાત કરું. મારે તમારી આગળ માફી માણેકભાઈ મંગાવવાની ન હોય ને, કેમ કે હવે તમે આ વસ્તુમાં છો જ નહીં. મારે ખોટે કારણો વગર તમને માફી મંગાવી ત્રીજા વ્યક્તિને, એ યોગ્ય ન કહેવાય ને. વાત સાચી વાત છે, પણ કઈક ઘટતું બીજું તો કઈ કશું કહેતો નથી. હવે માણેકભાઈ મેં તમને કીધું ને એટલી હું શરમ ભરી આપું એમ છું, એનાથી વધારે નહીં. પણ હવે આ જે બધા આયા છો, તમે ત્યાં કોર્ટમાં ગયેલા છો? કોર્ટમાં ગયા છો ક્યારે? આજે ના આજે નહીં, મુદત શુક્રવારે હતી. શુક્રવાર તો હતી મુદત તો, પણ આજે એ લોકોને કઈક જામીન પડવાના છે એવું કઈક છે. જામીનમાં તો લગભગ એમને ઓર્ડર મળી ગયો છે. ઓર્ડર મળી ગયો છે, વકીલનો ફોન આવી ગયો, એમને જામીન પેલા ભરવા પડે ને, એટલા માટે કદાચ આવવાના હતા. આયા કે ના આયા મને ખબર નહીં. હા એવું હશે, ઓર્ડર થઈ ગયો છે. ઓર્ડર શુક્રવારે થઈ જાય, પણ સાહેબ કામમાં હોય કે નહીં જજ, એટલે અને પછી શનિ રવિ પાછી રજા હતી એટલે ઓર્ડર સોમવાર ઉપર ગયો, એટલે કાલે ઓર્ડર છે એનો. બરાબર, કાલ હતી 24 તારીખે અને પકડો 14 તારીખે. કેટલા દિવસ? હવે એ તમને કહું, ભાડું આલુ મેં જ મોકલ્યો, તમને સાચું ના કોઈ એના ભાઈ ને બધાને આ તમને કઈ રાખ્યું લ્યો. હવે ઘેર કશું નહીં,
હવે એટલું વિચારો, હવે તમે થોડુંક ઘટતું કરો તો વળી સારું છે, બીજું તો શું કહીએ તમને. માણેકભાઈ, હું તમારી માફી માંગુ છું કે તમે મને છે ને શરમાવો માં, કેમ કે હું છે ને મેં તમને કીધું ને, હું એનાથી કેમ કે તમે છે ને મારી જેવડા હોત ને તો ઠીક છે, પણ હવે તમે કીધું ને કે આજે તમે વડીલ છો, બરાબર. મારા પપ્પાની ઉંમરના છો, મારા પપ્પા છે 62 વર્ષના. 62 બરોબર. વડીલ તરીકે મારે તમને વારે વારે ના પાડવી ને, એ વસ્તુ બરોબર છે, પણ મને સારું નથી લાગતું, બરાબર. એટલે હવે તમે છે ને માણેકભાઈ મને બહુ વધારે ન શરમાવો. કોઈ વાંધો નહીં, જે ભગવાન તમને વાલા હોય, બીજું તો શું કહું હવે, બસ હવે તમને યોગ્ય લાગે એમ, પણ થોડુંક એને જે હોય એ ઘટતું કરજો, બીજું શું કહીએ તમને. આજ નહીં તો 2 વર્ષ બીજી મુદતમાં, ત્રીજી મુદતમાં જાણે એમ લાગે કે ભાઈ હવે છોડ્યા જેવા છે, એવું છે. હું એકવાર એની મુદત હશે એનું સાથે આવીશ, આપણે મળશું, મુલાકાત લઈશું. આવજો તમે, વેલકમ, ચોક્કસ, મને કોઈ વાંધો નથી, બરાબર. બિંદાસ એની ટાઈમ ભાવનગરમાં ક્યારે મારા લાયક ત્યાં કામકાજ હોય તો બિંદાસ મને ફોન કરજો. પણ આ બાબતમાં એક હું શરમ નહીં ભરી શકું. પણ એમ નહીં, હવે આ તો મુદત છે, મુદત મહિને 2 મહિને મુદત પડી જાય, આ તો વાત છે, તો એને તો ખોટા જ ખર્ચા ન હોય. નહીં તમને બેનિફિટ કે નહીં એને બેનિફિટ, પણ એને 60 નું ધાવણ યાદ આવી જાય, એટલું ખરું, મને તો એટલી ખબર પડે. પણ માણેકભાઈ, ઓલી કહેવત છે કે રાંડા પછીનું ડાપણ નકામું. બરોબર, હા, એ વાત એને સરી ખુશી ગાલી કે સોરી એમ થોડી ચાલે, એને સજા તો ભોગવવી જ પડે. હું પોતે કબૂલ કરું છું, પણ તમે નહીં મોનો. આપણે કોર્ટ સુધી મેટર હું કામ લઈ ગયા છીએ કે જજ છે ને એનું કામ છે ન્યાય આપવાનું, એટલે આપણે કોર્ટ સુધી એટલા માટે ગયા છીએ. બરોબર, ના વાત સાચી છે. હું તમને કઉ છું, નાની ને વારંવાર તમને ગાળું દીધી, એવું નહીં કે 1-2 વાર દીધી, વારંવાર બધું. અરે હું એમ કઉ છું, હજી કદાચ અત્યારે મને ફોન કરીને અત્યારે ગાળું કાઢે ને તો મને અત્યારે વાંધો નથી. એ જે જ્ઞાતિ વિશે બોલ્યો મને એ જ એક તકલીફ છે, મને ગાળું છે ને મને એમાં કાંઈ ફેર નથી પડતો. એ પર્સનલ મેટર છે, પણ આખા સમાજને પેલી એ કરે એટલે પછી તો આપણે થોડી પેલી એ રહે જ. હું પોતે કબૂલ કરું નહીં, મને કોઈ પણ માણસ મને રોજ ફોન કરીને સતત 2 મહિના 5 મહિના કદાચ મને ગાળું દે ને, હું એક દાળ હામી નહીં કાઢું, 1000% વાત છે, પણ મને જ્ઞાતિ વિશે બોલ્યો ને એ મને તકલીફ છે, બરાબર. તમને વાત હજી કદાચ અત્યારથી હજી મને ફોન કરીને ગાળું દે ને, અત્યારે જેલમાંથી છૂટી જામીન મળે તરત સીધો મને ફોન કરીને ગાળું દે ને તોય મને કોઈ તકલીફ નથી, બરાબર. પણ મને જ્ઞાતિ વિશે બોલ્યો ને મને તકલીફ છે. બરાબર, એટલે એમાં હું કોઈ જાતની શરમ નહીં ભરી શકું, બરાબર. બાકી મેં તમને કીધું ને એ તમે કહો ને હું કરી દઈશ, 6 મહિના કરિયાણું ભરાવી, બરાબર. કેમ કે એની દીકરીઓ, એના ઘરવાળી એને તકલીફ પડતી હોય, બરાબર, તો એ એક આપણે એટલું વિચારી, એને દીકરીનું વિચારીને એને તમતારે એમ થવું જોઈએ કે ભાઈ ના દુશ્મની કરી મેં હારા માણસ કરી, એને એમ ન થવું જોઈએ કે મારે ઘેલ આગળ માણસ, એને એમ થવું જોઈએ કે ભાઈ ના મને બાંધવા વાળો મળ્યો પણ મળવા વાળો મળ્યો છે, ખરો મળ્યો. વાત સાચી વાત છે. એટલે ઈ તમતારે હું લડીશ થી મર્દાનગીથી લડી, હું કોઈ એના ફેમિલી વચ્ચે નહીં ઓલું કરું, પણ તલવારથી નહીં પણ કલમથી લડું એમ. હા એમ, બરાબર. પણ આ બાબતે એક હું નહીં જાતું કરું કોઈ પણ સંજોગોમાં. કરો કઈક કરો યાર, બીજું તો હવે તમને ભગવાન વાલા હોય, દિલમાં કોઠા વસી જતા હોય તો આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે પણ ઢીલું સંકેલ જો, બીજું કઈ કશું કહેતો નહીં. ઢીલું તો આમાં જે કોર્ટ કે ઈ થશે, બીજું તો હું કોર્ટ તો કરશે, પણ તમારા અમુક કોર્ટમાં આવીને થોડુંક ઢીલું નાડજો સાહેબ. હવે છોકરીઓ અમુક જોઈને પછી કરશો તો વાંધો નહીં આવે, બીજું શું કહીએ તમને કયો. એટલું કોઈ ઢીલું નાડો તો સારું, બીજું શું કહીએ તમને. ના એમાં જો હું છે ને ખોટો તમને એટલા માટે વાયદો નથી કરતો, બરાબર, કેમ કે હું ચોક્કસપણે આમાં કડક રહીશ. હા બસ બરોબર, વાત સાચી હોય. જે વખતે મુદત 2 મુદત પડે અને એકવાર હું આવી સાથે આવી, ચિંતા નહીં. સાંભળો, હું એવું કઉ છું કે હું આમાં તમને કોઈ એવો વાયદો નથી આપતો, કેમ કે હું ચોક્કસપણે કડક રહેવાનો છું આ કેસ માટે, બરાબર. હા કેસ માટે તમે કડક કર્યો, હું એ કહું, પણ એને તમે મારું એવું કેવું છે, જાણો સૂટન મુદતમાં આવે ને તાને એની સામે મારે રૂબરૂમાં એને ગાળો દેજો. હું એ પોતે તમને નહીં હું કોઈને હું ગાળો નથી દેતો, બરાબર. મારી ચેનલ તમને એવું લાગે જોઈ લેજો, અંકિત વાઘેલા નામની ચેનલ છે, હું કોઈને ગાળો નથી આપતો. એ તો મને ખબર છે, જે ધંધાકીય બિઝનેસમેન છે ને એ તો વેપારી લાઈન હોય ને એ તો કદી એના મોઢા કદી ગાળે ના આવે. એ તમને મારું શેર માર્કેટ નું કામ છે ને, હું ગાળું મારા વિડીયો ગાળું વાળા નથી હોતા ને, એમ છતાં મારા ક્લાયન્ટ અમુક મને એમ કે અંકિતભાઈ તમે ક્યાં આમાં ચીડાયા, ગાળું નથી આવતી ને એમ છતાં મારા અમુક ક્લાયન્ટ વાત સાચી થાય, પણ મને પોતે હું એને ગાળો દઉં છું તો મને બધા જોતા રહે ગાળો. અમુક જે વાણિયા બ્રાહ્મણ પછી પટેલો જે મારા ક્લાયન્ટ છે ને એ લોકો મને એમ કે અંકિતભાઈ તમે આમાં ખોટા ચડ્યા. ખોટા વાત સાચી વાત છે, પણ હવે ચડ્યા છે હવે નહીં ને વસ્તુ હવે પાર મેલો, બીજું તો કશું કહીએ તમને. હવે
એટલે એવું છે બરોબર. બરાબર. બાકી તમે ભાવનગર આવો ત્યારે ચોક્કસ યાદ કરજો, આપણે મુલાકાત કરશું, મારા ઘરે પધારજો બરાબર. ચોક્કસ હવે બરોબર. એ તો કાંઈ- નહીં હોતી, એકાદ કોક લાઈન કરશું. હાલો કઈ વાંધો નહીં, ચાલો. હા બરોબર. જય માતાજી, જય માતાજી. જય માતાજી.